આગળના લેક્ચરમાં આપણે ભૂતકાળ જોયું, એનો એક ઉપયોગ જોયો. હવે આજે આપણે આગળ એના બીજા ઉપયોગ જોઈશું. સિમ્પલ પાસ્ટ ટેન્સ. એક આપણે જોયું નિશ્ચિત સમયે થતી ભૂતકાળમાં ઘટના કોઈ નિશ્ચિત સમયે થઈ હોય તો એ દર્શાવવા માટે કયો કાળ વપરાય? ભૂતકાળ વપરાય. હવે અહીંયા બીજો આપણે જોઈશું કે ભૂતકાળમાં થતી ઘટના દર્શાવવા માટે કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ. એક્ઝામ્પલ દે. He wrote a cup of tea. જે આપણાને કેમ ખબર પડે કે આ વાક્ય આ સેન્ટેન્સ ભૂતકાળનું છે તો કે ક્રિયાપદનું કયું રૂપ આવ્યું? બીજું. એટલે કે ભૂતકાળનું રૂપ પાસ્ટ ફોર્મ. હવે આને ગુજરાતી કરીએ આ સેન્ટેન્સનું તો શું થાય? He brought a cup of tea. તે એક કપ ચા લાયો. એટલે આ અહીંયા આપણે એનું મૂળ રૂપ લખીએ તો શું થાય? bring, brought, and brought. પણ જો આનું ગુજરાતી આપણે એવી રીતે કરીએ કે તેણે એક કપ ચા ખરીદી તો અહીંયા આપણે કયું વાપરવાનું થાય? buy નું બીજું રૂપ bought. BOUGHT. ખબર પડી? તો નો આવું થાય. હવે એક આનાથી હજુ એક એક્ઝામ્પલ લઈએ. બીજું સી એ એપલ. તેણે સફરજન ખાધું. એટલું શું થયું? એટ. APE. બરાબર. હવે બીજો એનો ઉપયોગ છે. It is time. It is high time. It is about time. પછી સાતો ભૂતકાળ. જો અહીંયા એક સેન્ટેન્સ તો ન કહેવાય પણ અડધું આગળનો ઇંગ્લિશમાં એને કહેવાય ફેઝ. એક નાનો એવો ફેઝ આપેલો છે આપણને. It is time. It is high time. It is about time. અને એના પછી શું વપરાય? સાદો ભૂતકાળ. એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ. એટલે સાદો ભૂતકાળ. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કઈ રીતે એનો ઉપયોગ થાય તો કે it is high time we played cricket. શું લખ્યું છે મેં? It is high time we played cricket. આનો એક્ઝેક્ટલી ગુજરાતી આમ પ્યોર ઇંગ્લિશ નું ગુજરાતી કરવા જાય તો થોડો લોચો પડી જાય પણ આપણે સમજવા માટે જો આમ ગુજરાતી કરીએ ને તો આવું થાય કે ઘણો સમય થઈ ગયો આપણે ક્રિકેટ રમ્યાનો. એટલે કે બહુ સમય પહેલા આપણે ક્રિકેટ રમ્યા છીએ. એટલે આના પછી કયું સેન્ટેન્સ વપરાણું તો કે સાદા ભૂતકાળ. બીજો એક લઈએ. It is about time to play cricket. જો અહીંયા હું તમને ચાર ઓપ્શન આપું છું. એક પ્લે, બીજું આપું છું પ્લે, ત્રીજું આપું છું પ્લેઇંગ અને ત્રીમાં રાખીએ નાનો એક પણ નહીં. હવે આમાં સીધો આપણને શું વિચાર આવે કે it is time, it is high time, it is about time. પછી હંમેશા શું આવે? ક્રિયાપદનું બીજું. પણ આમાં અને આ વાક્યમાં કંઈક ફેર છે. શું ફેર છે એ જોઈએ. વાક્ય વાંચીએ આપણે પહેલેથી. It is about time to blank cricket. જો
જો એ ધ્યાનથી જો અહીંયા આપણને સબ્જેક્ટ એટલે કે કર્તા આપ્યો નથી. શું આપ્યું છે? ટુ. અને આપણને બધાને ખબર જ છે કે ટુ પછી ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. તો આમાંથી સાચો ઓપ્શન કયો થાય? It is about time to play cricket. એટલે આ બધું જોવાનું કે ડાયરેક્ટ આવું જ મેં ન નાખવાનું કે it is high time, it is about time આપ્યું છે તો ડાયરેક્ટલી આ બધું બીજું રૂપ લગાવી દેવાનું. પણ આગળ પાછળ ચેક કરવાનું, એક્ઝામમાં આવું પૂછાઈ શકે. ફરી એકવાર જોઈ લઈએ આપણે કે ભૂતકાળમાં થતી ઘટના દર્શાવવા માટે એક પહેલું હતું નિશ્ચિત સમયે પૂરી થાય. એમાં પાછળ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા સમય સૂચક શબ્દો હતા, યસ્ટરડે, લાસ્ટ ડે, એવા બધા. એ જ્યારે હોય ત્યારે આપણને ખબર પડે કે એ નિશ્ચિત સમય ઘટના પૂરી થઈ છે. બીજો વપરાય છે ભૂતકાળમાં થતી ઘટના દર્શાવવા માટે. અને બીજું છે કે it is time, it is high time, it is about time. એના પછી પણ શું વપરાય? સાદો ભૂતકાળ. એના પછી એક ચોથો એનો ઉપયોગ છે એ જોઈએ. ભૂતકાળની આદતો, past habit દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. આગળ આપણે એક સાદા વર્તમાન કાળનો ઉપયોગ જોયો તો કે આદતો દર્શાવવા માટે કયો કાળ વપરાય? સાદો વર્તમાન કાળ. અહીંયા એવો જ ઉપયોગ છે કે ભૂતકાળની આદતો જે ભૂતકાળમાં આદત હતી અત્યારે વર્તમાનમાં એ આદત છે નહીં, તો એ દર્શાવવા માટે પણ શું વપરાય? સાદો ભૂતકાળ. જો પાસ્ટ હેબિટ, પાસ્ટ એટલે ભૂતકાળ અને હેબિટ એટલે આદત. એક્ઝામ્પલ જોઈએ. Mukesh always took 2 spoonfuls of soup. મુકેશ હંમેશા 2 ચમચી ખાંડ લેતો. જે ટૂંક આવી ગયું V2 ભૂતકાળનું રૂપ એટલે સેન્ટેન્સ કેવા થઈ ગયું? ભૂતકાળમાં, પણ આગળ ઓલવેઝ આવ્યું છે. આપણે વર્તમાન કાળમાં જોયું તો કે ઓલવેઝ, નેવર, ઓફ્ટન આ બધા વગેરે કેવા વપરાય? સાદા વર્તમાન. પણ એવું બાંધીને લેવાનું કે આ ખાલી સાદા વર્તમાન કાળમાં વપરાય, પણ ભૂતકાળની આદતો દર્શાવવા માટે પણ આપણે આ વાપરી શકીએ. કયું? તો કે મુકેશ ઓલવેઝ took 2 spoonful of sugar. મુકેશ પહેલા 2 ખાંડ ચમચીની 2 ચમચી ખાંડ લેતો. એક એવી જ રીતે એક બીજું છે જે ભૂતકાળની આદત દર્શાવવા માટે આપણે વાપરી શકીએ. એ છે used to. આ પણ એક past habit દર્શાવવા માટે આ ઉપયોગ થાય છે. આપણે જોઈએ એનો એક્ઝામ્પલ. Ravi used to wake up early in the morning. જો સેન્ટેન્સ શું કહેવા માંગે છે? Ravi used to wake up early in the morning. રવિની આદત શું હતી? સવારે વહેલા ઉઠવાનું.
હવે રવિ થોડો કાઢતો થઈ ગયો એટલે જલ્દી ઉઠતો નથી, પણ પહેલા એનું શું હતું, સવારે વહેલું ઉઠવાનું. એટલે અહીં આપણે ભૂતકાળની આદત દર્શાવવા માટે યુઝ ટુ આપ્યું છે. હવે એની જગ્યાએ આપણે વુડ પણ વાપરી શકીએ. વુડ એક મોડલ એક્ઝિલરી છે. આપણે જ્યારે મોડલ એક્ઝિલરીમાં ટોપિક લીધું ત્યારે લિસ્ટ જોશું ક્યાં ક્યાં વપરાય, પણ યુઝ ટુ ની જગ્યાએ પણ આપણે એને વાપરી શકીએ. આ રીતે કહી શકીએ કે રવિ વુડ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. વુડ એ વિલનું પણ ભૂતકાળનું રૂપ છે. બરાબર. હવે હજુ એક આનું એક એક્ઝામ્પલ લઈએ ભૂતકાળની આદતનું કે in his childhood Manu played football. વાક્ય શું છે? In his childhood Manu played football. કે મનુના બચપણમાં એ શું રમતો? ફૂટબોલ. હવે બચપણ આવી ગયું, હવે અત્યારે મનુ કેવો થઈ ગયો છે? મોટો થઈ ગયો છે. આ ક્યારનો સમય દર્શાવે છે? જ્યારે એ નાનો હતો ત્યારે. તો આ એક આદત ભૂતકાળની થઈ ગઈ. યસ ઓર નો? હવે આના પછીનો એક ઇમ્પોર્ટન્ટ એનો યુઝ છે. આખા ભૂતકાળમાં જો કોઈ ટોપિક ઇમ્પોર્ટન્ટ હોય તો આના પછીનો છે. જો ભૂતકાળમાં કોઈ બે ઘટના ઘટેલી હોય ત્યારે પહેલી ઘટના દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ઘટના દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. ચલો ક્યાંની વાત કે ભૂતકાળમાં કોઈ બે ઘટના ઘટી ગઈ હોય, પણ જો એમાં પહેલા જે ઘટના પૂરી થઈ હોય ને એ દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ ભૂતકાળ. અને તરત જ એના પછી જે ઘટના થઈ હોય એ દર્શાવવા માટે કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળ આપણે આગળ ભણીશું, પણ અત્યારે આવ્યું છે તો થોડું લઈ લઈએ. પૂર્ણ ભૂતકાળમાં હેલ્પિંગ વર્બ વપરાય છે હેડ, અને મેઇન વર્બમાં લઈશું V3, એટલે કે ભૂત કૃદંતનો રૂપ. બરાબર. એક્ઝામ્પલ લઈએ. The train had departed when he reached station. વાક્ય શું કહી દેજો? The train had departed when he reached station. પહેલા એને પહોંચવાની ક્રિયા થઈ કે ટ્રેનની ઉપડવાની ક્રિયા? તો કે પહેલા ટ્રેન ઉપડી ગઈ પછી એ સ્ટેશને પહોંચ્યો. હજુ એક લઈએ. બે વાક્ય એક આરે લખું છું, પછી તમારે જોવાનું છે. પાર્ટી, the party started બીજું લખું છું
જ છે एक्चुअली, પણ થોડો ફેર છે. જોઈએ. The party started before we reached. હવે આ ગુજરાતી કરવાનું છે. પહેલા શું ઘટના થઈ છે તો કે પાર્ટી શરૂ થવાની અને પછી અમે પહોંચ્યા છે. તો પહેલી ઘટના કઈ છે પાર્ટી સ્ટાર્ટ ની. તો આ વાક્યમાં શું ભૂલ લાગે તમને? The party started. તો પૂર્ણ ભૂતકાળ આવવો જોઈએ. તો આમાં શું ઘટે છે? had. તો શું આવે? The party had started before we reached. આપણે પહોંચ્યા એ પહેલા પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ હતી. હવે એવી જ રીતે બીજું જોઈએ. We reached after the party started. આમાં પણ પાર્ટી શરૂ થવાની ઘટના કેવી છે? પહેલી છે અને પછી આપણે પહોંચવાની ઘટના છે. તો પહેલી ઘટના કઈ થઈ તો કે પાર્ટી શરૂ થવાની. તો આમાં પણ શું આવે? The party had started. We reached after the party had started. ખબર પડી? હવે નોંધો એ થાય કે આપણે કે ક્યારે પૂર્ણ ભૂતકાળ આગળ લગાડવો પાછળ. તો એક જો તરીકો છે before. before નો મતલબ શું થાય? પહેલા. તો ત્યારે had ક્યારે આવે? after. after એટલે શું થાય? પછી. તો had ક્યારે આવે? પછી. આમ પણ રાખી શકીએ. પણ આ બધું જસ્ટ યાદ રાખવા માટે કે આપણો બેઝિક ફંડામેન્ટ શું છે તો કે જે પહેલા ઘટના થઈ ગઈ હોય પૂરી થઈ ગઈ હોય એ દર્શાવવા માટે કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. અને તરત જ એના પછી જે ઘટના થઈ ગઈ હોય એ દર્શાવવા માટે કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ. આ યાદ રાખવાનું. ફરી એકવાર જોઈએ જો. The train had departed when he reached station. પહેલાની ક્રિયા થઈ ટ્રેનનું ઉપડવાની પછી તેના પહોંચવાની ઘટના થઈ. એટલે પહેલું સેન્ટેન્સ કેમાં છે? પૂર્ણ ભૂતકાળ અને બીજું સાદા ભૂતકાળ. એમાં the party had started before we reached. અમે પહોંચ્યા એ પહેલા પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ હતી. આમાં આફ્ટરમાં we reached after the party had started. અમે પાર્ટી શરૂ થયા પછી અમે પહોંચ્યા. બરાબર? બિફોર હોય ત્યારે પહેલા શું આવે? પૂર્ણ ભૂતકાળ. આફ્ટર હોય ત્યારે શું આવે? પછી પૂર્ણ ભૂતકાળ. ક્લિયર? આગળ હજુ એક એનો યુઝ છે. સપોઝિશનલ સેન્ટેન્સ. સપોઝિશનલ સેન્ટેન્સ એટલે શું? તો કે કાલ્પનિક મતલબ ધારણાવાળા કે એવું શક્ય નથી પણ આપણે ધાર્યું હોય એવા સેન્ટેન્સને શું કહેવાય? સપોઝિશનલ સેન્ટેન્સ. જેવા એમાં શું વપરાય? તો કે if, as if, if only, I wish, he wishes, we wish જો. અહીંયા નોટિસ કર્યું? અહીંયા ખાલી વિશ આવ્યું, અહીંયા ખાલી વિશ આવ્યું, અહીંયા es આવ્યું. કેમ? તો કે આગળ શું છે? ત્રીજો પુરુષ એકવચન. એના પછી શું વપરાય? સાદો ભૂતકાળ. જો એક આપણે એક્ઝામ્પલ લઈએ.
if only I ખાલી જગ્યા હવે જો એને હું તમને ઓપ્શન આપું છું હે એટલે લખી લઈએ ઓપ્શન બીજામાં લઈએ was ત્રીજામાં લઈએ and ચોથામાં લઈએ આપણે અહીંયા સુધારીને લખી નાખીએ કયું લખી if only I blank car ઓપ્શન જોઈએ તો પેલું છે હે અને આપણે વાપરવાનો કયો છે સાદો ભૂતકાળ તો આ કેન્સલ પછી was જમ I was car હું કાર હતો એટલે ફિટ થાય ને I કેન્સલ head એ આમાં ફિટ થઈ જાય છે જો if only I had car જો મારી પાસે કાર હોત તો છે નહીં પણ એની ધારણા છે એટલે શું થાય સપોઝિશન બને આ હેડ કેવું થાય તો કે હેડ એવું બીજું શું થાય બરાબર હજુ એક કરીએ as if he talks બે જોડે સમજીએ if as if he talks like he blank my master જો એ શું કહે છે કે એ કેવી રીતે વાત કરે છે કે જેમ મારો માસ્ટર હોય માલિક હોય બીજામાં છે if only I blank bird I can fly in the sky જો હું પક્ષી હોત તો આકાશમાં ઉડી શકે કોઈ માણસ પક્ષી ના હોઈ શકે એટલે કેવું સેન્ટેન્સ છે સપોઝિશનલ સેન્ટેન્સ બરાબર ધારણા કરેલી છે હવે જો અહીંયા સાદા ભૂતકાળનું સાદું વાક્ય છે ને કયું સેન્ટેન્સ છે સપોઝિશનલ સેન્ટેન્સ એટલે કે ધારણા વાળું એટલે અહીંયા શું વપરાશે જો as if he talks like he were my master અહીંયા પણ એવી રીતે if only I were જો ગમે તે હોય he હોય she હોય બધે જ કેવું વપરાશે were હવે આપણે એ વિચારવાનું કે અહીંયા were કેમ લઈશું તો કે આપણી પાસે પાંચ હતા to be was were આ કયું થઈ ગયું v1 અને આ કયું થઈ ગયું v2 પણ અહીંયા કેમ was લઈને ખાલી were જ વપરાણ બતાવવા તો કે આ સાદા ભૂતકાળનું સાદું વાક્ય છે નહીં કયું વાક્ય છે સપોઝિશનલ ધારણાવાળું એટલે બધે જ શું વપરાશે were બરાબર હવે આગળ અહીંયા હવે જોઈએ નકાર તો કે સબ્જેક્ટ કરતા પ્લસ ડીડ આવે છે વર્બ નું કેવું રૂપ આવે મોડું પ્લસ ઓબ્જેક્ટ
કરો. એક્ઝામ્પલ લઈએ. He did not eat apple. તેણે સફરજન ખાધું નથી. કરતા તરીકે he લીધો, did નું did, verb સોરી not. verb માં eat, ate, eaten. ક્રિયાપદનું બીજું રૂપ કયું થયું? ate, ate, eat, ate, up. આગળ જઈએ. અહીંયા કઈ લોચો છે ને ડી એક જ છે ને બધે શું લગાડી દેવાનું? ડી. I did not bought toys. મેં રમકડા ખરીદ્યા નથી. સબ્જેક્ટ તરીકે I did not buy નું શું થઈ ગયું? bought letters. બરાબર. પ્રશ્નાર્થ લઈએ. did આગળ આવી જશે plus subject plus verb plus object plus question mark. Did he eat apple? શું તેણે સફરજન ખાધું? હવે આમાં yes નો માં જવાબ આપી શકીએ. yes he did, અથવા તો નકારમાં આપવું હોય તો no he did, અથવા તો he did not. આખું પણ લખશે. આને કહેવાય ક્વેશ્ચન ટેગ. જો વાક્ય હકારમાં હોય તો જવાબ નકારમાં આવે, જો વાક્ય નકારમાં હોય તો જવાબ હકારમાં આવે. આગળ જવું ક્વેશ્ચન ટેગમાં. અત્યારે જોઈએ બીજું લખીએ. D C નોટા લેટર શું તેણે પત્ર લખ્યો? જવાબ આપી શકીએ yes C did, અથવા તો no C didn't. That's it. ફરી એકવાર જોઈ લઈએ. સાદો ભૂતકાળ. હેલ્પિંગ વર્બ કયો આવે? did. મેઇન વર્બ કયો વાપરી શકીએ? તો કે V2 past form. ભૂતકાળનું અને did એક જ છે એટલે પહેલો બીજો ત્રીજો ત્રણેય પુરુષમાં શું વપરાય? did. એના ઉપયોગો એકવાર ફરી જોઈ લઈએ. તો કે નિશ્ચિત સમયે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય ઘટના તો ત્યારે દર્શાવવા માટે કયો વપરાય? ભૂતકાળ. અથવા તો ભૂતકાળમાં કોઈ ઘટના પૂરી થઈ ગઈ હોય નિશ્ચિત સમય ના હોય તો એ સાદો ભૂતકાળ વપરાય. પછી બીજો હતો કે it is time, it is about time, it is high time એવો ફ્રેઝ હોય એના પછી પણ શું વપરાય? સાદો ભૂતકાળ. પછી સપોઝિશનલ સેન્ટેન્સ માં if, as if, if only, I wish, he wishes ત્યારે પણ શું વપરાય? સાદો ભૂતકાળ. પછી વપરાય આપણો મહત્વનો ટોપિક તો કે બે ઘટના પૂરી થઈ ગઈ એમાં જ્યારે પહેલી ઘટના પૂરી થઈ હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ, તરત જ પછી ઘટના ઘટી હોય એ દર્શાવવા માટે કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ. એમાં when જોયું, એક after જોયું અને એક before જોયું. એમાં after માં પછી પૂર્ણ ભૂતકાળ આવે, before માં પહેલા ભૂતકાળ આવે. ફરી એકવાર બે ઘટના ઘટી હોય, પહેલી ઘટના પૂરી થઈ ગઈ હોય ત્યારે પૂરી થયેલી ઘટનાને દર્શાવવા માટે કયો કાળ વપરાય? પૂર્ણ ભૂતકાળ. અને તરત જ એના પછી જે ઘટના થઈ હોય એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ. એમાં when, after અને before. after માં પછી પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ આવે અને before માં પહેલા આવે.
અને પૂર્ણ ભૂતકાળ દર્શાવવા માટે શું વપરાય? had plus V3. ફરી એકવાર had plus V3. બરાબર? આ જાણજો. તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે આ હકાર નકાર અને પ્રશ્ન. અને પેલું when, before અને after. બરાબર? આ જાણજો.